નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશમાં 2 લેસન જોયા, પછી સમાજમાં 2 લેસન, અને હવે વિજ્ઞાનમાં 2 લેસન જોઈશું અને પછી ગણિત સ્ટાર્ટ કરીશું. હવે વિજ્ઞાનમાં પણ જેમાં ઇક્વેશન અથવા તો કે બોર્ડ પરનું કામ ન હતું એવું કામ હું પહેલાં લઈશ, જેમાં થિયરિકલ વધારે બાબત હોય. તો પ્રકરણ 14 જે છે ઉર્જાના સ્ત્રોતો, એ હું પહેલાં લઈ રહ્યો છું. પેજ નંબર જે છે તમારે 242 242. ઓકે, તો આપણે હવે જોઈએ ધોરણ 9માં ઉર્જાના સ્ત્રોતો. સ્ત્રોત એટલે શું કે જ્યાંથી જે વસ્તુ આપણને પ્રાપ્ય થાય છે, તો એ વસ્તુ માટે એ ત્યાં આપણને સ્ત્રોત થયો એમ. દાખલા તરીકે આપણે ગરમી સૂર્યમાંથી મેળવીએ છીએ, બરાબર. ગરમી છે કે પ્રકાશ છે, તો એ સૂર્ય એ પ્રકાશનો, ગરમીનો, ઉર્જાનો સ્ત્રોત છે, બરાબર. એવા જુદા જુદા જે ઉર્જાના જે સ્ત્રોતો છે એની વાત કરીએ તો ધોરણ 9માં આપણે શીખ્યા હતા કે ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. મતલબ કે સ્થિતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય કે એ બીજા સ્વરૂપમાં રૂપાંતર પામતી હોય, તો એ સામે બંને બાજુ કેવું રહે છે? બરાબર. મતલબ ઉર્જાનો ખર્ચ કે વ્યય થતો નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એ આપણે 9મા ધોરણમાં ભણી ગયા હતા, બરાબર. એટલે કે એને ઉર્જા સંરક્ષણનો એનો નિયમ કહે છે, બરાબર. તો કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે, એનો ખર્ચ કે વ્યય થતો નથી, પણ શું થાય છે? રૂપાંતરણ, બરાબર. એક ઉર્જાનું બીજું, એટલે કે કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો પછી આપણે કેમ ઉર્જા સંકટ વિશે આટલું બધું સાંભળતા રહીએ છીએ? તો પછી કે ઉર્જા જો એક સ્વરૂપમાં બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે, તો પછી સંકટ શું છે, બરાબર. તો હવે એની જો ઉર્જાને ના તો ઉત્પન્ન કરી શકાય, ના તો નષ્ટ કરી શકાય, તો આપણને કોઈ ચિંતા હોવી ના જોઈએ, બરાબર. હોવી જોઈએ નહીં. આપણે ઉર્જાના સંસાધનો વિશે ચિંતા કર્યા વિના અમર્યાદિત પ્રવૃત્તિઓ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. કે ભાઈ પેટ્રોલ કે કંઈ બી ખલાસ થઈ જશે તો શું કે ભાઈ એક સ્વરૂપમાં બીજા સ્વરૂપમાં રૂપાંતર પામ્યું જશે, બરાબર. તો પણ બીજા સ્વરૂપમાં જે રૂપાંતર પામ્યું છે એ સ્વરૂપનો આપણે એ રીતે ઉપયોગ નથી કરી શકતા જે રીતે પેટ્રોલનો ઉપયોગ કરી શકતા છીએ, કે એ જ રીતે વીજળીનો, બરાબર. કે ભાઈ વીજળીથી પંખો, ઉદાહરણ તરીકે સમજવું છે કે વીજળીથી ભાઈ પંખો ફરે છે, બરાબર. પણ એ પંખો ફરી ગયો, બરાબર. હવે એ ફર્યો, એ જે ગતિ ઉર્જા જે ઉત્પન્ન થઈ, હવે એ ગતિ ઉર્જાનો ઉપયોગ આપણે ફરી પાછો પંખો ફેરવવા માટે કરી શકીએ છીએ? તો ના. તો એના માટે વીજળી જ જોઈએ છે, બરાબર. તો મતલબ કે એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું, પણ બીજું સ્વરૂપ આપણે જે કામ માટે લેવું છે એ કામ માટે આવતું નથી, તો પછી મતલબ રહેતો નથી. એટલા માટે કે ભલે ઉર્જાનું સંરક્ષણ થાય છે, ઉર્જાનો વ્યય થતો નથી, ખર્ચ થતો નથી, બરાબર, પણ બીજું સ્વરૂપ આપણને એટલા કામમાં, જે કામ માટે લેવું છે એ કામમાં લઈ શકાતું નથી, તો એટલા માટે ચિંતાનો વિષય છે, બરાબર. તો હવે આગળ છે, જો આપણે યાદ કરીએ કે આપણે ઉર્જા વિશે આનાથી વધારે બીજું શું શું શીખ્યા છીએ, તો આ કોયડાનો ઉકેલ લાવી શકાય છે. ઉર્જાના વિવિધ સ્વરૂપો, અને એટલે આ જે વાક્ય આવ્યું એ મેં આ ઉદાહરણથી, પંખાનું કેવી રીતે ઉદાહરણથી સમજાવ્યું તમને. ઉર્જાના વિવિધ સ્વરૂપો અને ઉર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. પરાવર્તિત નહીં પણ પરિવર્તિત, બરાબર. એટલે કે રૂપાંતરણ. ઉદાહરણ તરીકે જો આપણે કોઈ પ્લેટને કોઈ ઊંચાઈએથી પડતી મૂકીએ, તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે. જો, અને આપણે એ પણ શીખ્યા હતા, જેમ વધારે ઊંચાઈ જાઓ એમ સ્થિતિ ઉર્જા વધતી જાય, બરાબર છે. હવે સ્થિતિ ઉર્જા વધતી ગઈ, હવે એ જ પ્લેટને ઊંચેથી છોડી દઈએ છીએ તો નીચે જમીન પર આવે છે, સ્થિતિ ઉર્જા ઘટી ગઈ. તો ઘટી ગઈ તો ક્યાં ગઈ? તો એ અવાજ થાય છે, જે ધડાકો થાય છે, એ ધ્વનિ ઉર્જામાં પરાવર્તિત થઈ ગઈ, બરાબર. તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે. જો આપણે કોઈ મીણબત્તી સળગાવીએ છીએ તો પ્રક્રિયા વધારે ઉષ્માક્ષેપી બને છે, કે ભાઈ એમાંથી ઉષ્મા મળે છે, તો ઉષ્માક્ષેપી. આ પ્રકારે સળગાવથી મીણની રાસાયણિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, મીણની રાસાયણિક ઉર્જા શેમાં પરિવર્તિત થઈ જાય છે? તો ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા, આ બેમાં પરિવર્તિત થઈ જાય છે, બરાબર. મીણબત્તીને સળગાવવાથી આ ઉર્જાઓ સિવાય બીજી કઈ નિપજો મળે છે? કે ભાઈ એ સળગાવ્યું ત્યારે ઓક્સિજન વપરાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, બરાબર. પછી બીજી ભૌતિક નિપજ તરીકે મેસ ને એ બધું તૈયાર થતું હોય છે, બરાબર. હવે આગળ છે, કોઈ પણ ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહેતી હોય છે, પરંતુ
જો આપણે સળગતી મીણબત્તી પર ફરી વિચાર કરીએ તો શું આપણે કોઈપણ પ્રકારે પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ ઉષ્મા અને પ્રકાશને બીજી નિપજો સાથે સાંકળીને મીણના રૂપમાં રાસાયણિક ઉર્જાને ફરીથી પ્રાપ્ત કરી શકીએ? કે ભાઈ જે ઉષ્મા ઉત્પન્ન થઈ, જે પ્રકાશ, એનાથી ફરી પાછું મીણ બનાવી શકીએ છીએ આપણે? તો ના, બરાબર. ચાલો આપણે એક બીજું ઉદાહરણ જોઈએ, ધ્યાનમાં લઈએ. ધારો કે 100 ml પાણી લઈએ છીએ જેનું તાપમાન 348 કેલ્વિન છે, એટલે કે 75 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર. -273 કરો એટલે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવાય, એ બધું આપણે નવા ધોરણમાં શીખી ગયા. તેને એક રૂમમાં કે જેનું તાપમાન 298 કેલ્વિન એટલે કે એને સેલ્સિયસમાં 25 ડિગ્રી સેલ્સિયસ છે, તેમાં રાખી મૂકીએ, બરાબર. તો કેવા ઓછા તાપમાનવાળા ઓરડામાં રાખ્યું, બરાબર. તો થોડા સમય પછી શું થશે? શું કોઈ એવો રસ્તો છે? તો પેલું પાણી જે છે એ ધીમે ધીમે ઠંડુ, મતલબ કે એનું તાપમાન નીચું થતું જશે, બરાબર છે. શું કોઈ એવો રસ્તો છે કે જેના દ્વારા પર્યાવરણમાં ગુમાવેલી બધી ઉર્જાને એકત્રિત કરી ઠંડા થઈ ગયેલા પાણીને ફરીથી ગરમ કરી શકાય? તો એ જ જે ઉર્જા જે, એટલે કે વધારે ગરમ પાણી છે, ઓરડાનું જે તાપમાન છે એના કરતાં વધારે ગરમ પાણી છે, બરાબર. એ પાણીને એ ઓરડામાં મૂક્યું કે જેનું તાપમાન નીચું છે, તો હવે એ પાણી ધીમે ધીમે ઠંડુ થવા લાગે છે. તો એની ઉષ્મા ઉર્જા વાતાવરણમાં જે જતી રહે છે, હવે એ ઉર્જાને ભેગી કરીને ફરી પાણી ગરમ કરી શકીશું? તો ના, બરાબર છે. તો એટલે કે હવે આગળ છે, તો આવા દરેક ઉદાહરણ, એટલે એવું દરેક ઉદાહરણ વિશે વિચારી શકાય. મેં જેમ વીજળીનું પંખાનું ઉદાહરણ આપ્યું કે વીજળીથી પંખો ચાલે છે, બરાબર. તો એ ગતિ ઉર્જા જે છે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું, ગતિ ઉર્જા. હવે ફરી પાછું એ ઉર્જા જે ઉત્પન્ન થઈ, આપણને પવન મળ્યો, એ પવનને ભેગો કરીને ફરી પાછી વીજળી બનાવી શકાય છે? તો ના. તો એટલા માટે ચિંતાનો વિષય છે કે ભાઈ જે સ્ત્રોત છે એ ખૂટી રહ્યા છે, બરાબર, ઉર્જાના સ્ત્રોત. આવા દરેક ઉદાહરણ વિશે વિચાર કરતા આપણે જોઈ શકીએ છીએ કે ઉપયોગી સ્વરૂપમાંની ઉર્જા આસપાસના વાતાવરણમાં પ્રમાણમાં ઓછી ઉપયોગી ઉર્જાના રૂપમાં વિખેરણ પામે છે. કેવી ઉર્જા? ઓછી ઉર્જાના રૂપમાં. તેથી કાર્ય કરવા માટે જે કોઈ ઉર્જાનો સ્ત્રોત આપણે ઉપયોગ કરીએ છીએ તે વપરાઈ જાય છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી, બરાબર. તો એટલા માટે ઉર્જાના સ્ત્રોતો જે એનો ખર્ચ થતો જાય છે, વ્યય થતો જાય છે, બરાબર, વપરાશ થતો જાય છે, એક ચિંતાનો વિષય બન્યો છે, બરાબર. કે ભવિષ્યમાં કે મોટા ભાગના સ્ત્રોત ખૂટી જશે, બરાબર. હવે કયા ખૂટશે ને કયા નહીં ખૂટે એનું આગળ આપણે જોઈશું, એટલે અત્યારે એની ચર્ચા નથી કરતા. હવે છે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે? તો હવે જોઈએ તો પછી ઉર્જાના ઉત્તમ સ્ત્રોત તરીકે કોને ગણવું જોઈએ? કે ભાઈ બહુ સીધી વસ્તુ છે કે જેમાં ઉર્જાનો વ્યય ના થાય, બીજું પ્રદૂષણ ના થાય, ત્રીજું એ સ્ત્રોત ખૂટે એવો ના હોય, અખૂટ હોય, બરાબર. તો એવો સ્ત્રોત આપણે પસંદ કરવો જોઈએ. તો હવે જોઈએ કે એને આપણે જાણીએ છીએ કે સૂર્ય એ એવો ઉર્જાનો સ્ત્રોત છે કે જે ખૂટવાનો નથી. પછી પવન ઉર્જા, તો એ પવન આયાત કરવાનો છે, બરાબર, અને આનાથી પ્રદૂષણ પણ થતું નથી અને ખૂટવાનું પણ નથી. તો આ બધા તો એના વિશે આગળ ડિટેલમાં જોઈએ જ છે, બરાબર. ચલો, તો આપણે આપણા રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે વિવિધ સ્ત્રોતમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ટ્રેનને ચલાવવા માટે આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. વીજળીનો પણ ઉપયોગ થાય છે. પહેલા ડીઝલનો વધારે, હવે વીજળીથી ચાલતા એન્જિનો આવી ગયા. એટલે રસ્તા પરની સ્ટ્રીટ લાઇટને પ્રકાશિત કરવા માટે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. અથવા સાયકલ લઈને શાળાએ જવા માટે આપણે સ્નાયુઓમાં, આપણા જે સ્નાયુઓ છે, પગના સ્નાયુઓ, એમાં રહેલી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે સામેના પેજ નંબર પર 243-243 પર શારીરિક કાર્યો કરવા માટે સ્નાયુ ઉર્જા, જુદા જુદા ઉપકરણોને ચલાવવા માટે વિદ્યુત ઉર્જા, રસોઈ બનાવવા અથવા વાહનો ચલાવવા રાસાયણિક ઉર્જા, આ દરેક ઉર્જાઓ કોઈને કોઈ ઉર્જા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે. આપણે જાણવું જોઈએ કે ઉર્જાને તેના ઉપયોગી સ્વરૂપમાં મેળવવા માટે જરૂરી સ્ત્રોતની પસંદગી કેવી રીતે કરીએ છીએ, બરાબર. હવે આગળ છે કે એટલે મતલબ કે ભાઈ ખાવાનું બનાવવું છે તો કયા સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ? કે ભાઈ ગેસનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. કે ભાઈ પહેલાના સમયમાં કેરોસીનનો વધારે ઉપયોગ થતો, સ્ટવ ને એ બધું એમ, બરાબર. કેટલીક વાર વીજળી, જે ઇલેક્ટ્રિક સગડી આવતી હોય છે તો વીજળીનો પણ ઉપયોગ થતો હોય છે, પણ એના માટે આપણે પેટ્રોલ ડીઝલ વાપરતા નથી રસોઈ બનાવવા, બરાબર. એમ જુદા જુદા ઉપયોગ માટે આપણે જુદી જુદી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. તો એ કઈ રીતે છે તો એની વાત કરીએ. ઉપરની બંને પ્રવૃત્તિ, હવે અહીંયા પ્રવૃત્તિમાં જોઈએ 14.2 છે. રસોઈ બનાવવા માટે બળતણની પસંદગી માટે આપણી પાસે રહેલા વિવિધ વિકલ્પો પર વિચાર કરીએ. કે કોઈ બળતણને સારા બળતણની શ્રેણી મૂકવાનો પ્રયત્ન કરતી વખતે તમે કયા માપદંડ વિચારશો? તો શું તમે તમારી પસંદગી જુદી હોત તો તમે હવે જંગલમાં જીવન જીવતા હોત તો મતલબ ત્યાં વીજળી ના હોત, કેરોસીન કેવું ના તો જે જંગલમાં જે વૃક્ષોના, જે સૂકા વૃક્ષોના જે લાકડા છે, બરાબર,
ખરી પડેલા લાકડાને એ બધું જે છે તો એ બધું ઉપયોગ કરતા હોય. પછી બીજું, કોઈ દૂર પર્વતીય ગામ કે ટાપુ પર જીવન જીવતા હો તો બરાબર, તો જો સોલર ઉર્જાના ઉપકરણો વિકસાવ્યા હોય ને એ આવડતા હોય તેનો ઉપયોગ કરી શકો. બરાબર, પવન ઉર્જા અથવા તો પછી બીજા પરંપરાગત સ્ત્રોત હોય કે ભાઈ પ્રાણીઓના છાણ છે એમાંથી છાણા બનાવેલા હોય કેવી રીતે. નવી દિલ્હીમાં જીવન જીવતા હોય તો એમાં વીજળી સહેલાઈથી ઉપલબ્ધ છે. બરાબર, તો એવા બધા સ્ત્રોતનો ઉપયોગ થતો હોય, ગેસનો ઉપયોગ થતો હોય. 5 સદીઓ પહેલા જીવન જીવતા હોત તો 5 સદીઓ પહેલા તો જે લાકડું જે છે એ મુખ્ય બળતણનું સ્ત્રોત રહેતું. બરાબર છે, તો એ રીતે તો પણ દરેક પરિસ્થિતિમાં પરિબળો કેવી રીતે જુદા જુદા છે, તો દરેક પરિસ્થિતિ જુદી જુદી છે, તો ત્યાં આપણે અલગ અલગ સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો એવું આપણા દરેક જીવનના દરેક તબક્કે રહેલું છે અને દરેક પ્રદેશ પૂરતું છે. એ પ્રમાણે હવે આગળ છે, ઉપરની બંને પ્રવૃત્તિઓ કર્યા પછી આપણને એટલી જાણકારી મળી કે કેટલાક કાર્યો કરવા માટે કોઈ ખાસ ઉર્જા સ્ત્રોત અથવા બળતણની પસંદગી અનેક પરિબળો પર આધાર રાખે છે. મતલબ પરિબળો મતલબ પાસાઓ અથવા કારણ અને કારણો. ઉદાહરણ તરીકે કોઈ બળતણ પસંદગી કરતી વખતે આપણે પોતાને નીચેના પ્રશ્નો પૂછીશું. પહેલું, તે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે. બરાબર, કે ભાઈ 1 કિલો કોલસો કે 1 કિલો પેટ્રોલ. હવે પેટ્રોલ લીટરમાં હોય, કિલોમાં ના હોય, પણ એનું પણ વજન કિલોમાં બી કરી શકાય. તો 1 કિલો કોલસો લો, 1 કિલો પેટ્રોલ લો, 1 કિલો ગેસ લો, 1 કિલો યુરેનિયમ લો. બધાનું બળતણ જે છે એમાં જે ઉર્જા ઉત્પન્ન થવાની છે બધી અલગ અલગ છે. બરાબર, તો અહીંયા શું કહ્યું કે દહનની પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે એને પાડતા. પછી છે તે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે. બરાબર, કે અમુક છે વધારે ધુમાડો ઉત્પન્ન કરશે, અમુક ઓછો કરશે, અમુક બિલકુલ નહીં કરે. બરાબર, શું તે સહેલાઈથી ઉપલબ્ધ છે. હવે આપણે આગળ તમે જાણો છો કે ભાઈ 1 કિલો યુરેનિયમ પુષ્કળ એટલે પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર, પણ એ સહેલાઈથી ઉપલબ્ધ છે તો નથી સહેલાઈથી ઉપલબ્ધ, એટલે આપણે એનો ઉપયોગ નથી કરતા હોતા. બરાબર છે. શું તમે બળતણ સંબંધિત બીજા 3 વધુ પ્રશ્નો વિચારી શકો છો, તો કે ભાઈ એ અખૂટ છે. બરાબર, એ બી વિચારી શકાય કે આવા બીજા પ્રશ્નો કે એનાથી પ્રદૂષણ થાય છે. બરાબર, પછી એનો ઉપયોગિતા સહેલાઈથી ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, એ બધું પણ જોવાનું હોય છે કે સહેલાઈથી એનું ટ્રાન્સપોર્ટેશન એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવું એ બધું શક્ય છે. તો એવા ઘણા બધા પ્રશ્નો અલગ અલગ પૂછી શકાય. હવે આગળ છે, અહીંયા પ્રવૃત્તિ 14.1માં શું હતું કે સવારે ઉઠીને તમે શાળાએ પહોંચો છો ત્યાં સુધી ઉપયોગમાં લીધેલ ઉર્જાના 4 સ્વરૂપની યાદી બનાવો. તો સવારે ઉઠો તો આપણે કે ભાઈ પહેલું તો ઉઠીને બ્રશ કે બધું કંઈક કરતા હોઈએ, જે બી એમ દૈનિક ક્રિયા, તેમાં આપણા સ્નાયુઓની ઉર્જા વપરાય છે. બરાબર, ફરી પછી આપણે ચા પાણી ગરમ કરીએ જે છે, બરાબર, એમાં ઉષ્મા ઉર્જા વપરાય છે. ફરી આપણે નાસ્તો કરીએ છીએ તો એ પણ એમાંથી ખોરાક ખાઈએ છીએ અને એ જે છે એ પણ એક ઉર્જા. બરાબર, ફરી તમે સાયકલ લઈને જાઓ કે ચાલીને જાઓ તો એમાં પણ ઉર્જા વપરાય છે. તો એવી અલગ અલગ ઘણી ઉર્જાઓ વપરાય છે. આ વિવિધ પ્રકારની ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ, તો ઉર્જાના જે જુદા જુદા સ્ત્રોત છે તેમાંથી શું આપણે તેને ઉર્જાના સ્ત્રોત કહી શકીએ, કેમ અથવા કેમ નહીં, તો હા, તો એને સ્ત્રોત કહી શકાય કારણ એમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. બરાબર, હવે આગળ છે પાન નંબર 243 પર જે 3 પ્રશ્નો છે એના પછીનો ફકરો. બળતણના ઉપલબ્ધ પ્રકારોમાંથી રસોઈ બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે બળતણની પસંદગી કરતી વખતે આપણા પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરી દે તે પરિબળો કયા છે. દાખલા તરીકે પેટ્રોલ છે તો પેટ્રોલ આપણે નહીં વાપરીએ. બરાબર, કે ભાઈ અથવા તો મેં એક યુરેનિયમનું ઉદાહરણ આપ્યું. બરાબર, એ સહેલાઈથી ઉપલબ્ધ નથી. બરાબર, તો એ અને એને કંઈ રસોઈ માટે વાપરવા માટેની કોઈ મેથડ ટેકનિક એ પણ શોધાયેલી નથી. બરાબર, તો આ બધા પરિબળો થયા કે જેથી આપણે એના વિકલ્પ મર્યાદિત થતા છે. શું જે બળતણ પસંદ કર્યું છે તે કાર્ય કરવાનું છે તેના પર પણ આધાર રાખે છે. એટલે જે કાર્ય કરવા મતલબ કે આની આ જ વસ્તુ જે મેં પ્રશ્નો પૂછ્યા કયા સમજાયા કે ભાઈ કઈ બી વસ્તુ છે, દાખલા કે પેટ્રોલ છે તો આપણે એને રસોઈ માટે વાપરીશું નહીં. બરાબર છે. ઉદાહરણ તરીકે શું આપણે રસોઈ બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે એક બળતણ અને શિયાળામાં ઓરડાને ગરમ કરવા માટે બીજું બળતણ પસંદ કરીશું. કે ભાઈ શિયાળામાં રૂમ ગરમ રાખવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરતો હોય. આપણે અહીંયા એટલી ઠંડી પડતી નથી કે જેથી રૂમ હીટર એટલું બધું વપરાતું નથી, પણ જ્યાં ખૂબ ઠંડા પ્રદેશો જે છે કે યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે ત્યાં ખૂબ ઠંડી પડતી હોય તો ત્યાં આગળ રૂમ હીટરનો ઉપયોગ ખાસ વધારે કરવામાં આવતો હોય છે. બરાબર, તો એના માટે ભાઈ પહેલાના જમાનામાં રૂમ હીટર નહોતા તો એક મોટા જે ડ્રોઈંગ રૂમમાં જે મોટા ગોખલા જેવી જગ્યા હોય અને એમાં લાકડા બાળવામાં આવે અને એ રીતે આખો રૂમ ગરમ થાય. હવે રૂમ હીટર છે તો ઇલેક્ટ્રિક
એટલે વીજળીનો ઉપયોગ કરીને કામ કરવામાં આવે છે, બરાબર. તો એટલે બીજું, બળતણ માટે, રસોઈ માટે પણ વીજળીનો ઉપયોગ થાય છે. તો વીજળીનો ઉપયોગ બે માટે થઈ શકે છે, બરાબર. પણ આપણે જે ગેસ વાપરીએ છીએ તો ગેસનો ઉપયોગ કે આ હીટ ઉર્જા, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા, ઓરડાને ગરમ કરવા માટે આપણે વાપરતા નથી, પણ એ ખાલી રસોઈ માટે વાપરીએ છીએ, બરાબર. હવે આગળ જો આ રીતે હવે આપણે એમ કહી શકીએ કે એક ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત બને એ છે કે જે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, બરાબર. 1 લીટર કેરોસીન લઈએ, 1 લીટર પેટ્રોલ, 1 લીટર ડીઝલ, બરાબર, અને 1 કિલો ગેસ લો તો એ દરેકમાંથી અલગ અલગ ઉર્જા ઉત્પન્ન થશે, બરાબર. સરળતાથી ઉપલબ્ધ હોય એ પણ જોવાનું છે. સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય જે બીજી જગ્યાએ, બરાબર. તો સામાન્ય બાબતો આ બધી થઈ. હવે છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો. તો પરંપરાગત એટલે પહેલેથી ચાલે આવતા હોય, બરાબર. કે ભાઈ જે વિજ્ઞાનની પુષ્કળ જે શોધખોળ થઈ અને એના પછી એવું નહીં, પણ પરંપરાગત પહેલેથી ચાલે આવતા હોય, બરાબર. તો હવે અહીંયા ગાડી જે છે પહેલા તો પાઈ ચાર્ટ બાજુમાં આપેલો છે, પેલા જોઈએ આકૃતિ 14.1માં, બરાબર. ભારતમાં આપણી ઉર્જાની આવશ્યકતા સામે ઉર્જાના મુખ્ય સ્ત્રોત દર્શાવતો આ પાઈ ચાર્ટ છે. તો જે કેસરી લાલ પ્રકારનો કલર છે એ કોલસાનો એ સૌથી વધારે છે, બરાબર. તો હજુ પણ કોલસાનો ઉપયોગ વધારે છે. જે વિકસિત દેશો છે એ ધીમે ધીમે કોલસાનો ઉપયોગ ઘટાડતા જાય છે, કારણ એમાં પ્રદૂષણ જે છે, ધુમાડો છે એ પુષ્કળ થતો હોય પ્રદૂષણ, એટલે એ ઘટાડતા જાય. આપણે અહીંયા પણ ધીમે ધીમે ઘટતું જાય છે, પણ તેમ છતાં હજુ પણ કોલસાનો ઉપયોગ સૌથી વધુ છે. પછી ગ્રીન કલર છે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ છે. પછી જે યલો કલર જે આપ્યું છે, બરાબર, ડાર્ક યલો, એ હાઇડ્રો પાવર મતલબ જલ વિદ્યુત, કે ભાઈ નદી ઉપર બંધ બાંધી અને ત્યાં જે ધોધ પડતો હોય અને ત્યાં આગળ જે ટર્બાઇન રાખ્યા હોય અને એ ટર્બાઇન ફરે, એના પર ધોધ પડે અને એમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થાય એ હાઇડ્રો પાવર થયું, બરાબર. જે જલ વિદ્યુત, તો એનો સારો એવો ઉપયોગ કરીએ છીએ અને હજુ બી એ વધારવું જોઈએ. પછી ન્યુક્લિયર, તો યુરેનિયમ છે, થોરિયમ છે, કે આ બધાના ઉપયોગથી જે છે ખાસ ઉર્જા ઉત્પન્ન થતી હોય, એના ન્યુક્લિયર રિએક્ટર હોય, પણ એ રિસ્કી પણ હોય છે, જોખમી પણ હોય છે. બાકી એની રીતે ઉર્જા પુષ્કળ ઉર્જા આપે છે, એટલે એનો પણ ઉપયોગ સુરક્ષિત રીતે વધારવો જોઈએ, બરાબર. અને પછી છે લાઇટ યલો, એમાં છે પવન, બરાબર. તો પવન ઉર્જાનો જે ઉપયોગ જે છે કે વિન્ડ ટર્બાઇન જે છે, પવનથી પેલા પાંખિયાવાળા પંખા ફરે અને એની જોડે જે ટર્બાઇન હોય એને એ રીતે વિદ્યુત ઉત્પન્ન થાય છે, બરાબર. તો અહીંયા ગાડી સોલર પાવરનું ક્યાંય કશું દેખાતું નથી, પણ આ પહેલાનો પાઈ ચાર્ટ છે. હવે ધીમે ધીમે સૌર ઉર્જા છે એનો ઉપયોગ પણ વધતો જાય છે. તો આપણે પહેલી ને બીજી જે છે જેનો મેક્સિમમ ઉપયોગ થાય કોલસો, પેટ્રોલિયમ અને પેટ્રોલિયમમાં ડીઝલ, પેટ્રોલ એ બધાનો, તો એનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને કુદરતી વાયુ, હાઇડ્રો, ન્યુક્લિયર, પવન અને સૌર ઉર્જા એનો ઉપયોગ વધારવો જોઈએ, અને એ દિશામાં કામ ચાલી પણ રહ્યું છે, બરાબર. હવે છે અહીંયા અશ્મિ બળતણ. તો ફોસિલ ફ્યુઅલ્સ, તો ફોસિલ એટલે અવશેષો, જે અવશેષ બાકી રહ્યા હોય, બરાબર, અને એમાંથી જે બળતણ ઉત્પન્ન થાય. તો અવશેષો એટલે શું કે ભાઈ વર્ષો પહેલા જે જંગલો હોય અને પછી ભૂકંપ આવે ને દટાઈ જાય, બરાબર. તો એમાં જંગલો દટાઈ ગયા હોય, પ્રાણીઓના મૃતદેહ હોય, વનસ્પતિ, આ બધું, અને એમાંથી પછી પૃથ્વીની જે પેટાળમાં જે ગરમી છે એ ગરમીથી એ અંદર ને અંદર એનું દહન થાય. બહારથી ઓક્સિજન મળતો ના હોય એટલે બળીને રાખ ના થઈ જાય, પણ એ પીગળિત અવસ્થામાં એ રીતે હોય, અમુક ઘન અવસ્થામાં પણ હોય, અને એ ફરી પાછું આપણે એને ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ તો એ અશ્મિભૂત બળતણ થયું. તો જો પ્રાચીન સમયમાં ઉષ્મીય ઉર્જાનો સામાન્ય સ્ત્રોત લાકડું હતો, એટલે મોટે ભાગે લાકડાનો ઉપયોગ થતો, એટલે સામાન્ય સ્ત્રોત લાકડું હતો, બરાબર. કેટલીક મર્યાદિત પ્રવૃત્તિઓ માટે પવન તથા વહેતા પાણીની ઉર્જાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો, બરાબર. કે ભાઈ દાખલા તરીકે પેલા વહાણો વપરાતા, એ વહાણોમાં એક મોટું સઢ રહેતું હતું. સઢ મતલબ મોટા વાંસ હોય, લાકડા હોય મોટા, અને એની સાથે કાપડ બાંધેલું હોય, બરાબર, મોટું કાપડ. હવે એ કાપડ કેવી રીતે, તો કે ભાઈ એ પવન આવે એટલે એ કાપડમાં હવા ભરાય, પવન ભરાય, અને પછી એની ગતિથી એનો જે ધક્કો લાગે, એનું જે ફોર્સ લાગે, બળ લાગે, એનાથી પછી વહાણ આગળ વધે, બરાબર. અને એ જે પવનોનો ઉપયોગ વ્યાપારી પવનો પ્રગતા, એ બધું આપણે સમાજમાં આગળ ભણી ગયા છે, બરાબર. તો કેટલીક મર્યાદિત પ્રવૃત્તિઓ માટે પવન તથા વહેતા એની ઉર્જાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. શું તમે આ પૈકીના
કેટલાક ઉપયોગો વિચારી શકો તો મેં અત્યારે હમણાં સમજાવ્યું. ઉર્જા સ્ત્રોતના રૂપમાં કોલસાના ઉપયોગી ઔદ્યોગિક ક્રાંતિને શક્ય બનાવી. વધતા જતા કે ભાઈ શરૂઆત જે વરાળ એન્જિનની શોધ થઈ, સ્ટીમ એન્જિનની, બરાબર, તો એ જે છે એમાં કોલસાનો ઉપયોગ કરવામાં આવતો અને બરાબર, તો એ સ્ટીમ એન્જિન કે ભાઈ પાણીની વરાળ બનાવવા માટે કોલસાનો ઉપયોગ થતો. તો એ રીતે અહીંયા આગળ ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બની કોલસાનો. વધતા જતા ઉદ્યોગોના કારણે સમગ્ર જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ. જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ મતલબ કે આપણે બહાર કે પહેલા બળદગાડાથી કે એક ગામથી બીજે ગામ, એક ગામથી એક શહેરથી બીજા શહેર જતા તો એ અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ જેટલું અંતર હોય એટલું લાગે. પણ જે આ વરાળ એન્જિનની શોધ થઈ એનાથી ટ્રેન ચલાવવાનું શરૂ થયું તો આપણે થોડા કલાકોમાં પહોંચતા થયા. બરાબર, એ રીતે જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ. તેના પરિણામે સમગ્ર વિશ્વમાં ઉર્જાની માંગમાં પણ આશ્ચર્યજનક દરથી વૃદ્ધિ થઈ રહી છે. ઉર્જાની વધતી માંગને પૂર્તિ મોટે ભાગે અશ્મિભૂત બળતણ કોલસા તથા પેટ્રોલિયમથી થઈ છે. બરાબર, કે નવા નવા સ્ત્રોતોનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. બરાબર, પણ એમાં પણ હજુ ઘણો વિકાસ કરવાનો બાકી છે. તો જે આ પહેલાના જે છે કે કોલસો અને પેટ્રોલિયમ, બરાબર, એનો ઉપયોગ થઈ રહ્યો છે વધારે. માંગમાં થતી વૃદ્ધિ સાથે સાથે આ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં પણ વિકાસ કરવામાં આવ્યો. પરંતુ આ બળતણ કરોડો વર્ષો અગાઉ બનેલા છે અને હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે. અશ્મિભૂત બળતણ ઉર્જા પુનઃ અપ્રાપ્ય, શું ફરીથી પ્રાપ્ય, કે ભાઈ કોલસો છે કે પેટ્રોલિયમ જે છે, બરાબર, ખનિજ તેલ જે છે એ બનતા લાખો વર્ષ લાગ્યા છે, હજારો લાખો વર્ષ. તો અત્યારે એ ફરી એનું નિર્માણ થઈ શકશે તો ના. બરાબર, એટલે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે, તેથી તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. જો આપણે આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ હાલના ચિંતાજનક દરથી, અત્યારે જે રીતે કરવામાં આવે છે તે રીતે કરીશું તો આ ભંડાર ટૂંક સમયમાં ખાલી થઈ જશે અને વસ્તી વિશ્વની વધતી જ જાય છે. બરાબર, આવી પરિસ્થિતિ ટાળવા માટે ઉર્જાના વૈકલ્પિક એટલે બીજા વિકલ્પ, કે આ તો છે જ પણ એ સિવાયના બીજા વિકલ્પો, એમ તો એ વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવામાં આવી. પરંતુ આજે પણ આપણી ઉર્જાની મોટાભાગની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અશ્મિભૂત બળતણ ઉપર વધારે માત્રામાં નિર્ભર છીએ, મતલબ કોલસા અને પેટ્રોલિયમ પર, ખનિજ તેલ પર. બરાબર, આકૃતિ 14.1 આપણે પહેલા જ અભ્યાસ કરી લીધો. હવે આગળ જોઈએ. અશ્મિભૂત બળતણના દહનના બીજા ગેરફાયદા પણ છે. આપણે ધોરણ 9માં કોલસા તથા પેટ્રોલિયમ પેદાશોને સળગાવવાથી થતા વાયુ પ્રદૂષણ વિશે શીખ્યા છીએ. બરાબર, અશ્મિભૂત બળતણને સળગાવવાથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન તથા સલ્ફરના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ હોય છે. કેવા ઓક્સાઇડ હોય છે? એસિડિક ઓક્સાઇડ. બરાબર, કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થાય, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ આ ઉત્પન્ન થાય. તો આ બધા જે હું બોલ્યો, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, એ બધા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ થયા. બરાબર, અને એ બધા ઓક્સાઇડ કેવા છે? એસિડિક ઓક્સાઇડ. બરાબર, કે આ કાર્બન, સલ્ફર, નાઇટ્રોજન જે છે અધાતુ છે અને અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક ઓક્સાઇડ. એ આપણે જે રસાયણ શાસ્ત્રનો જે વિભાગ છે, કેમેસ્ટ્રી છે, એમાં આપણે શીખીશું વિસ્તારપૂર્વક. બરાબર, તો એ એસિડિક ઓક્સાઇડ હોય છે, જેના કારણે એસિડિક વર્ષા થાય છે. કે ભાઈ એ જે ધુમાડા જે છે આ બધા ઓક્સાઇડના, એ શેમાં ભળે છે? તો કે ભાઈ વાદળ જે છે એમાં, બરાબર, ભેજમાં, એમાં. અને ફરી પછી જે વરસાદ થાય છે એસિડિક વરસાદ હોય છે. બરાબર, જે આપણા પાણી તથા જમીન સંસાધનોને પ્રભાવિત કરે છે, અસર કરે છે. વાયુ પ્રદૂષણની સમસ્યા ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસને કારણે ઉદ્ભવતી ગ્રીન હાઉસની અસર યાદ કરો. તો ગ્રીન હાઉસની અસરમાં શું આવે છે? કે ભાઈ આ કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુઓ જે છે એ શું કરે છે? તો એ ગરમીને સંગ્રહ કરે છે. ગરમીને મુક્ત નથી કરતા, ગરમીનો સંગ્રહ કરે છે, પકડી રાખે છે. મતલબ કે પછી વાતાવરણમાં જેમ જેમ આ વાયુનું પ્રમાણ વધે છે એમ એ શું કરે છે? તો આખી પૃથ્વીનું જે વાતાવરણ તાપમાન જે છે વધારે છે. બરાબર, જેટલી સહેલાઈથી જલ્દીથી ગરમી મુક્ત થતી નથી. અને એ ગરમી અને આપણે બીજું ગ્લોબલ વોર્મિંગ સાથે પણ જોડી કહીએ છીએ. તો એ અસર જે છે એ ગ્રીન હાઉસ અસર થઈ, એનાથી પછી ધીમે ધીમે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. અને બીજા એના નકારાત્મક પરિણામો જાણીએ છીએ. બરાબર છે, એ પછી એની ચર્ચા કરીશું. હવે આગળ જોઈએ. એ લખ્યું છે આના પર વિચારો. જો આપણે વિદ્યુત પુરવઠો ન મળે તો આપણા જીવનમાં શું ફેરફાર આવે? તો બહુ સીધી વસ્તુ છે કે ભાઈ એક તો વીજળી ચાલી જાય તો લાઇટ પ્રકાશ, રાત્રિ પ્રકાશ જે છે એ ના મળે. આપણે પંખા, એસી કે બીજું કંઈ બી સાધનો વાપરે છે ના થાય. આપણા મોબાઈલ છે એ ચાર્જ થાય છે
બરાબર દિવસ રાત આપણે ચાર્જિંગ કરીએ છીએ ના થાય તો ઘણું બધું મતલબ કે આપણી ઘણી બધી જે જીવનની જે રીત છે એ પ્રમાણે જોવા જઈએ તો આપણું જીવન અટકી જાય એક રીતે બરાબર. પછી જે કોઈ પણ દેશમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ મળતી વિદ્યુત ઉર્જા તે દેશના વિકાસનો એક માપદંડ છે. તો હવે મોટે ભાગે એવું જોવાય છે કે ભાઈ જ્યાં વ્યક્તિ દીઠ વધારે ઉર્જાનો વપરાશ થાય છે કે ભાઈ અમેરિકા કે એવા બધા જે દેશો છે યુરોપના દેશો છે તો ત્યાં એટલો વિકાસ વધારે થાય છે બરાબર. તો એક સીધી વસ્તુ છે કે વિકાસના માપદંડ તરીકે એને એક જોવાય છે. હવે આગળ છે અશ્મિભૂત બળતણને સળગાવવાને કારણે ઉદ્ભવતા પ્રદૂષણને જુદી જુદી પ્રવિધિઓ મતલબ ટેકનિક્સ દ્વારા બળતણના દહનની કાર્યક્ષમતા વધારીને તથા દહનના કારણે ઉદ્ભવતા હાનિકારક ગેસ તથા રાખને વિવિધ પ્રૌદ્યોગિકી દ્વારા વાતાવરણમાં ભળતા ઓછા કરીને થોડે અંશે ઘટાડી શકાય છે. તો આ વસ્તુ આ મુદ્દો સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે ભાઈ પહેલા જે બાઇક આવતા હતા તો એનું એન્જિન એ રીતનું આવતું હતું કે તમે 1 લીટર પેટ્રોલ નાખ્યું હોય તો 40-45 કિલોમીટર ચાલે બરાબર, અને ધુમાડો પણ સારો એવો ઉત્પન્ન થાય. ધીમે એન્જિન જે છે એની જે ટેકનિક્સ છે બરાબર એમાં ધીમે સુધારો કરવામાં આવ્યો તો એ 40-45ની એવરેજના બદલે 60-65 ની થઈ, ફરી 70-80 ની થઈ બરાબર. તો પછી એવા પણ એન્જિન નીકળે કે જે 90-100ની એવરેજ આપતા હોય અને ધુમાડો બિલકુલ ઓછો થતો હોય બરાબર. એવું જ રીતે આ બાઇકનું એક ઉદાહરણ આપ્યું, એવું જ ગાડીઓનું ને બધામાં એવું ધીમે એન્જિનમાં એટલો સુધારો કરવામાં આવે બરાબર. તો એ ટેકનિકનો સુધારો કરી અને એક તો કાર્યક્ષમતા વધારી કે ભાઈ વધારે કિલોમીટર ચાલે અને એમાં ધુમાડો ના થાય એ પણ જોયું બરાબર, અથવા તો ઓછો થાય. તો અહીંયા ગાડી જે કહ્યું કે અશ્મિભૂત બળતણને સળગાવવાના કારણે ઉદ્ભવતા પ્રદૂષણને જુદી જુદી પ્રવિધિ ટેકનિક દ્વારા બળતણના દહનની કાર્યક્ષમતા વધારીને તથા દહનને કારણે ઉદ્ભવતા હાનિકારક ગેસ તથા રાખને વિવિધ પ્રૌદ્યોગિકી દ્વારા વાતાવરણમાં ભળતા ઓછા કરીને થોડે અંશે ઘટાડી શકાય છે બરાબર. શું તમે જાણો છો કે અશ્મિભૂત બળતણનો ગેસ સ્ટવ તથા વાહનોમાં ઉપયોગ કરવા ઉપરાંત વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તેને મુખ્ય બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો કે ભાઈ અશ્મિભૂત બળતણ મતલબ કે કોલસો છે કે ડીઝલ કે આ બધું તો એનાથી વીજળી ઉત્પન્ન થાય છે. તો કે હા, જ્યાં જે થર્મલ પાવર જે આપણે કહીએ છીએ, હાઇડ્રો પાવર કહીએ છીએ, થર્મલ પાવર કહીએ છીએ. તો હાઇડ્રો પાવર એટલે જલ વિદ્યુત કે જે પાણીનો જે ધોધ પડતો હોય એનાથી ઉત્પન્ન થતો હોય, પણ જે થર્મલ પાવર જે છે તો એ બધે ત્યાં આગળ કોલસો વપરાતો હોય છે અને કેટલીક જગ્યાએ બીજા એ રીતનું ડીઝલ અથવા તો હવે તો સીએનજી નો ઉપયોગ કરીને પણ બનાવાય છે એટલે વીજળીનું ઉત્પન્ન થાય છે. ચાલો આપણે એક નાનકડું યંત્ર બનાવી તેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીએ અને જોઈએ કે ઉર્જાના આ મનગમતા સ્વરૂપને મેળવવા માટે શું કરવું પડે. તો પછી એક ટેબલ ટેનિસનો બોલ લો અને તેને 3 સ્લિટ બનાવો, મતલબ એને એ રીતે કાપવાનો છે. તો ધાતુના પતરામાંથી અર્ધ વર્તુળાકાર, તો અહીંયા ચિત્રમાં જોડે કૌંસમાં આપેલું છે એવા પાંખિયા કાપીને હવે પેલું 3 સ્લિટ બનાવો, મતલબ 3 ભાગ કાપી નથી નાખવાના પણ એમાં ચીરવાનું છે. 3 ચીરા મૂક્યા બરાબર, તો 3 ચીરા પાડવાના છે. ફરી પછી હવે છે 3 પાંખિયા જે અર્ધ ધાતુના પતરામાંથી કાપ્યા બરાબર, એ પાંખિયા કાપીને આ 3 સ્લિટમાં લગાવી દો એટલે ફિટ કરી દેવાનું છે કે ભાઈ આમ દડો છે તો એક પાંખિયું અહીં લગાવ્યું, બીજું અહીં લગાવ્યું, ત્રીજું અહીં લગાવ્યું બરાબર. તો એ રીતે 3. હવે છે દ્રઢ આધાર પર લગાડેલ ધાતુના સુરેખ તાર વડે બોલને તેના કેન્દ્રમાંથી પસાર થતી ધરી પર કિલકિત કરો. એ સુનિશ્ચિત કરો કે બોલ પોતાની ધરી પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. જેમ પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે બરાબર, એ જ રીતે આ જે દડો જે છે બોલ છે એમાંથી આમ તાર પસાર કરવાનો છે બરાબર. એ તારથી આપણે બોલ પછી આમ ફરી શકે સહેલાઈથી એવું રાખવાનું અને આમ પછી એ રીતે લટકાવવાનું છે બરાબર. હવે એક સાયકલ ડાયનેમો તેની સાથે જોડો. હવે સાયકલ ડાયનેમો, તો ડાયનેમોની ચર્ચા આપણે વિદ્યુતના પાઠ જે ભણીશું એમાં આગળ આવશે બરાબર. જે મેગ્નેટથી તો એમાં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો સાયકલની સાથે ડાયનેમો, તો ડાયનેમો એવું છે હવે તો બહુ ઓછું થઈ ગયું કે બધે સ્ટ્રીટ લાઇટ ને બધું થઈ ગયું. બાકી પહેલા સાયકલો પર રાત્રે સાયકલ પર જવા માટે કે સ્ટ્રીટ લાઇટ ના હોય, પ્રકાશ ના હોય તો લોકો શું કરતા તો કે ભાઈ આગળ એક બલ્બ લગાડતા, એ બલ્બને એક વાયર સાથે જોડી અને ડાયનેમો હવે એ ડાયનેમો સાથે જોડવાનું. હવે ડાયનેમો ક્યાં લગાવવાનું તો જે વ્હીલ ફરતું હોય ત્યાં આગળ સાયકલ. તો હવે ડાયનેમા પર પણ એક નાનું વ્હીલ હોય બરાબર કે ભાઈ ધાતુનું લોખંડનું કેવું એમ જેમ પેલું ટાયર ફરે એની સાથે પેલું
વ્હીલ એના સંપર્કમાં આવતું હોય, પેલું ચક્ર જે ડાયનેમોનું, એટલે જેમ વ્હીલ ફરે છે, પૈડું ફરે છે સાયકલનું, એમ પેલું ચક્ર ફરે. એ ચક્ર ફરે એટલે એની અંદર જે ડાયનેમો મેગ્નેટ હોય એ મેગ્નેટ ફરવાથી વિદ્યુત ઉત્પન્ન થાય અને એ વિદ્યુત તારમાં જાય અને પેલું બલ્બ છે એ પ્રકાશે. બરાબર. જેટલું તમારે વધારે ફાસ્ટ સાયકલ ચલાવો એટલું જ વધારે પ્રકાશ ઉત્પન્ન થાય, જેટલું તમે ઓછી ધીમી સાયકલ ચલાવો એટલો ઓછો પ્રકાશ. બરાબર. તો એ ડાયનેમો. તો હવે છે કે એક સાયકલ ડાયનેમો તેની સાથે જોડો, તેની સાથે એક બલ્બ શ્રેણીમાં જોડો. બરાબર. ફરી પછી આગળ છે પાંખિયાઓ પર પાણીની ધાર અથવા પ્રેશર કુકર માં ઉત્પન્ન કરેલી વરાળ ધાર પર ફેંકો. તમે શું અવલોકન કરો છો? તો કે ભાઈ દાખલા તરીકે આ પ્રેશર કુકર અહીંયા બતાવેલું છે, સીટી તમારે કાઢી નાખવાની છે. બરાબર. હવે પ્રેશર કુકરમાં તમે પાણી ભર્યું હોય, ગરમ કરો એટલે શું થશે કે બાષ્પ ઉત્પન્ન થશે. હવે પેલી સીટી કાઢી નાખી હોય એની પર આ પાઇપ લગાડી છે. હવે પેલું જેમ જેમ નીચે અહીંયા ગરમી આપશો એમ પેલી પાણી જે છે એ ઉષ્મામાં પરિવર્તિત થશે. બરાબર. બાષ્પીભવન થશે, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. એ બાષ્પ ક્યાં જશે? આ નળીમાં. હવે એની ધુમાડાનો જે પાણીની જે બાષ્પ છે એ ફોર્સથી બહાર નીકળશે. એ ફોર્સથી બહાર નીકળશે તો અહીંયા ગાડી આ પાઇપની બહાર જે દુબળા જેવું બતાવ્યું છે, બરાબર, તો એ ફોર્સથી બહાર નીકળે છે એ ઉર્જા. હવે પેલા પાંખિયાને શું કરશે? પાંખિયાને ધક્કો મારશે એટલે એ દડો ફરશે. આવું ફરશે. બરાબર છે. તો આ ધાતુનું અહીંયા લખ્યું છે પાંખિયાઓ લગાડેલ ટેનિસ બોલ. એ ફરશે અને ફરી પછી એ આગળ જતા અહીંયા વચ્ચે ડાયનેમો આપેલો છે. બરાબર. જે મેં સાયકલની વાત કરી કે ભાઈ સાયકલનું પૈડું ફરે અને એની સાથે શું જોડાયેલું હોય કે ડાયનેમો. તો ડાયનેમાનું જે પૈડું જે ફરે, વ્હીલ ફરે એનું ચક્કર, ને એના કારણે શું થાય તો કે ભાઈ વિદ્યુત ઉત્પન્ન થાય. તો એ જ વસ્તુ અહીંયા છે કે વચ્ચે અહીંયા ડાયનેમો લખેલું નથી, પણ આ જે લંબચોરસ જે બોક્સ આપેલું છે લાઇટ પિંક કલર જેવું, બરાબર, ત્યાં ડાયનેમો છે. હવે એ ડાયનેમો એની અંદર જે મેગ્નેટ છે ફરે છે એટલે વિદ્યુત ઉત્પન્ન થાય છે. એને તાર સાથે જોડી દીધું છે, તાર વડે બલ્બ સાથે જોડ્યું છે એટલે બલ્બ પ્રકાશશે. બરાબર. તો આ રીતે એક ઉર્જાનું ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જાનું ફરી પાછું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કર્યું. બરાબર. તો અહીંયા લખ્યું છે તાપ વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને નિર્દેશ કરવા માટેનું મોડેલ આ રીતે બનાવ્યું છે. બરાબર. હવે આગળ જુઓ તો વિદ્યુત ઉત્પન્ન કરવાનું આ આપણું ટર્બાઇન છે કે ભાઈ આ જે ધાતુનો બોલ જે છે અને ધાતુના પાંખિયા જે લગાડેલા છે તો આ રીતની રચના એ ટર્બાઇન થઈ. બરાબર. તો વિદ્યુત ઉત્પન્ન કરવાનું આ આપણું ટર્બાઇન છે. સરળ ટર્બાઇનોમાં ગતિશીલ ભાગ તરીકે રોટર બ્લેડનું સંયોજન છે કે ભાઈ એમાં બ્લેડ મોટા મોટા પાંખિયા હોય. બરાબર. ગતિશીલ તરલ એટલે પાણી કે વરાળ બ્લેડને ફેરવવા માટે કાર્ય કરે છે તથા રોટરને ઉર્જા આપે છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે મૂળભૂત રીતે આપણે રોટરની બ્લેડને ઝડપી ગતિ આપવી પડે જેથી યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે ડાયનેમોની શાફ્ટને ફેરવે. તો ડાયનેમોની અંદર જે શાફ્ટ જે મેગ્નેટ જે છે અંદર જે એના પાસાવાળું